નમસ્કાર મિત્રો, સંસ્કાર સાચી સંપત્તિ ભાગ 3 અંતિમ ભાગ. નમસ્કાર મિત્રો, જો તમને આ વાર્તાના ભાગ 1 અને ભાગ 2 જોયા હોય તો હવે જાણીએ આદયપર્શ કથાનો અંત. હોસ્પિટલના રૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી. હરિભાઈના બેડ પાસે મનોજ અને કિરણ બંને ઊભા હતા. સાવિત્રીબેન ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. થોડા સમય પછી હરિભાઈએ ધીમે ધીમે આંખો ખોલી. તેમણે બંને દીકરાઓને સાથે જોયા. તેમના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. મનોજ પિતાના પગે પડીને રડવા લાગ્યો. પપ્પા, મેં તમને ખૂબ દુઃખ આપ્યું, મને માફ કરી દો. હરિભાઈએ તેના માથા પર હાથ મૂક્યો. બેટા, પસ્તાવો એ જ માણસને સાચો બનાવે છે. મનોજ વધુ રડી પડ્યો. તે દિવસે તેણે મનમાં નક્કી કર્યું કે હવે જીવન માત્ર પૈસા માટે નહીં, પરંતુ પરિવાર માટે જીવશે. થોડા દિવસોમાં હરિભાઈ સ્વચ્છ થઈને ઘરે પરત આવ્યા. આખા ગામે તેમનું સ્વાગત કર્યું. ગામના સરપંચે કહ્યું, આ પરિવાર આજે આપણને શીખવે છે કે સંસ્કાર હોય તો તૂટેલો પરિવાર પણ ફરી જોડાઈ શકે. મનોજે શહેરની પોતાની મોંઘી કાર વેચી નાખી. ગામમાં આવીને તેણે ખેતીમાં કિરણનો હાથ બટાવવાનું શરૂ કર્યું. ગામના બાળકો માટે એક નાનું પુસ્તકાલય બનાવ્યું. ગરીબ વિદ્યાર્થીઓને મફત પુસ્તકો આપવાનું શરૂ કર્યું. લોકો આશ્ચર્યમાં પડી ગયા. એક દિવસ મનોજને શહેરમાંથી મોટી કંપની ફરી નોકરીની ઓફર આવી. પગાર પહેલા કરતાં બમણો હતો. બધાને લાગ્યું કે હવે મનોજ ફરી શહેર જતો રહેશે. પરંતુ મનોજ હસ્યો અને કહ્યું, જે પૈસાએ મને પરિવારથી દૂર કર્યો હતો એ જ પૈસા હવે મને નથી જોઈએ. હવે મારા માટે મારા માતા પિતા જ સૌથી મોટી સંપત્તિ છે. હરિભાઈની આંખોમાંથી ગર્વના આંસુ વહી ગયા. 1 વર્ષ પછી ગામમાં હરિભાઈના જન્મદિવસે મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ગામના બધા લોકો હાજર હતા. સરપંચે મનોજ અને કિરણને મંચ પર બોલાવ્યા. તેમણે કહ્યું, આજે અમે આ બંને ભાઈઓનું સન્માન કરીએ છીએ. એકે પોતાની ભૂલ સ્વીકારી અને બીજાએ સંસ્કાર ક્યારેય છોડ્યા નહીં. તાળીઓના ગડગડાટ વચ્ચે હરિભાઈ ઊભા થયા. તેમણે કહ્યું, મેં મારા દીકરાઓને પૈસા નથી આપ્યા, પરંતુ સંસ્કાર આપ્યા હતા. આજે સમજાયું કે દુનિયાની સૌથી મોટી મિલકત જમીન કે બેંક બેલેન્સ નથી. સાચી મિલકત તો સારા સંસ્કાર છે. આ વાત સાંભળીને આખું ગામ ભાવુક થઈ ગયું. મનોજ અને કિરણ બંનેએ પોતાના માતા પિતાના ચરણસ્પર્શ કર્યા. સાવિત્રીબેન બોલ્યા, આજે હું દુનિયાની સૌથી ધનિક માં છું. સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. હરિભાઈ પોતાના આંગણામાં બેઠા હતા. તેમણે બંને દીકરાઓ તરફ જોઈ ધીમેથી કહ્યું, જે ઘરમાં સંસ્કાર હોય ત્યાં ભગવાન પોતે વસે છે. બંને ભાઈઓ એકબીજાને ગળે લગાવી લીધા. એ દિવસે માત્ર એક જ પરિવાર નહીં, પરંતુ આખા ગામને જીવનનો સૌથી મોટો પાઠ મળી ગયો. મિત્રો, આ વાર્તાની શીખ, પૈસા, મિલકત અને નામ એક દિવસ છૂટી જાય છે, પરંતુ સંસ્કાર, પ્રેમ, માતા પિતાનો આદર અને માનવતા જીવનભર સાથે રહે છે. જે ઘરમાં સંસ્કાર હોય છે ત્યાં સુખ, શાંતિ અને ભગવાનનો આશીર્વાદ હંમેશા રહે છે. જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શી હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો. આવી જ નવી લાગણીશીલ અને પ્રેરણાદાયક ગુજરાતી વાર્તા સાથે ફરી મળીશું. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં.